ભુવાનગરી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો। આજે ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ વચ્ચેના રોડ પર વધુ એક ભૂવો પડ્યો છે। કોર્પોરેશનમાં બેસેલા સત્તાધીશો દ્વારા હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવાથી વારંવાર રસ્તા ઉપર ભૂવા પડતા હોય છે, જેમાં વધુ એક ભૂવો પડ્યો છે। ભૂવાની આજુબાજુમાં બેરિકેડ લગાડવામાં આવ્યા છે। જો કોઈ અનહોની થાય તો તેનું જવાબદાર કોણ? વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે નગરપાલિકામાં તમે જોશો કે ભાઈ જે જાડી ચામડીના મગરો છે, આ લોકો કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે સમાચારના માધ્યમથી કે સામાજિક કાર્યકરના માધ્યમથી જ્યારે તંત્રને જગાડવાનો પ્રયાસ કરે છે, ત્યારબાદ આ જાડી ચામડીના મગરો જાગતા હોય છે। હાલમાં જ જે કહેવાય છે કે જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝનું લાઈવ શરૂ થયું અને તરત જ જે કહેવાય છે કે હાલમાં બેરિકેડ લગાવવા માટે વોર્ડમાંથી અહીંયા ગાડી માણસો આવેલા છે, પરંતુ ખાસ કરીને બેરિકેડ લગાવવાથી સંતોષ ન માનવો જોઈએ, પરંતુ જે કોર્પોરેટરો છે, જે સ્થાનિક કોર્પોરેટરો છે, અધિકારીઓ છે, સાથે સાથે જે કોન્ટ્રાક્ટરો, આ ત્રણની એક જવાબદારીમાં આવતું હોય છે। કારણ કે નવીન રોડ બને છે, આ નવીન રોડ કરોડોના ખર્ચે લાખોના ખર્ચે બનતો હોય છે અને આ રોડની અંદર કંઈક ને કંઈક જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય એટલે લાગી રહ્યું છે કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય, ત્યારે તેઓની સામે તપાસના એક આદેશ આપવાની જરૂર છે અને વડોદરા શહેરના નગરજનોને સુવિધાઓ સવલતો સારી રીતે પૂરી પાડી શકાય એ રીતનું કાર્ય કરવાની જરૂર છે। ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ વાળો રોડ જ ભુવાને ગમી ગયો છે એવું નહીં લાગતું? હા, ચોક્કસથી ભુવા તો જો કે શિયાળે, ઉનાળે, ચોમાસું વડોદરા શહેરની અંદર પડતા જ હોય છે અને વડોદરા શહેરના જાડી ચામડીના મગરો ભુવાનું નામ સાંભળીને સંતોષ માનતા હોય છે, પરંતુ આ ભુવો કયા કારણોસર પડે છે આની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ। કારણ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી અને સંસ્કારી નગરીનું નામ હાલમાં ભુવા નગરી, ખડોદરા નગરી નામ પડ્યું હોય ત્યારે વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન આ તમામ લોકોએ જે કહેવાય છે કે જાત તપાસ કરવાની જરૂર છે। કારણ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અવારનવાર વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય છે ત્યારે કંઈક ને કંઈક રીતે ટકોર કરતા હોય છે, એટલે આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।